એક સરસ મજાનું ગામ, અને ગામની અંદર એક ગરીબ રામુ નામનો છોકરો રહે. એ રામુ પોતે ખૂબ ગરીબ, ખૂબ એમ કહેવાય કે મધ્યમ વર્ગનો છોકરો, પરંતુ ખૂબ મહેનતુ અને મહેનત કરવાનો શોખ. જીવનની અંદર સૌથી મોટો શોખ જ મહેનત કરવાનો. ખૂબ મહેનત કરતો, પોતે ભણવામાં પણ એટલો હોશિયાર અને ખેતી કામની અંદર પણ ખૂબ જ કુશળ. રામુ એક એમ કહેવાય કે એના ગામની અંદર જ્યારે મજૂરી કરવા જતો ત્યારે ગામના લોકો એની મજાક ઉડાવતા કે તું યાર ગરીબ ઘરનો છોકરો, તારાથી જીવનમાં ક્યારેય કંઈ જ થવાનું નથી. ખાલી ને ખાલી તારાથી જીવનની અંદર મોટી મોટી વાતો થશે, બાકી જીવનની અંદર ક્યારેય કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવાનું તારું કામ નથી, કારણ કે તું ગરીબ છે. આ વાત રામુ સાંભળતો, પરંતુ એ લોકોને જવાબ ક્યારેય ના આપતો. એ વ્યક્તિ એવું જ વિચારતો કે આજે ભલે લોકો મને બોલે છે, આજે ભલે લોકો મારા વિશે કંઈ પણ બોલે છે, પરંતુ મહેનત કરીશ, મહેનત કરી અને આગળ આવીશ ને જે લોકો બોલે છે એમનું કરી બતાવીશ કે હું એવી આવડત ધરાવું છું કે હું જીવનની અંદર કંઈક કરી શકું છું. સમય ગયો, રામુ ભણવાની અંદર ખૂબ જ આગળ વધ્યો અને ખૂબ સારા રેન્કથી પાસ થઈ, અને એમ કહેવાય કે સરકારી ભરતીની અંદર પોતે પોતાની જોબ લાગી. પોતે કારકુન તરીકે શરૂઆત કરી હતી અને પછી ધીમે 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 ખૂબ આગળ વધ્યો, અને એમ કહેવાય કે ગામના તાલુકા પંચાયતની અંદર એ ખૂબ હોદ્દેદાર એને પદ મળ્યું અને ખૂબ ઊંચો વ્યક્તિ થઈ ગયો. ત્યારે પોતે ગામના લોકો એને જે ટીકા કરતા અને જે એને બોલતા, એના એ જ લોકો પછી એની વાહવાહી કરવા લાગ્યા કે ખૂબ મહેનત કરી અને આગળ આવેલો છોકરો, તું ખૂબ ખરેખર સારી એવી રેન્કથી પાસ થયો અને ખૂબ આગળ વધ્યો, બહુ સારી એવી વાત છે. આવું એ જ લોકો પાછા ગામના અને ગામના એ જ લોકો એને વખાણ કરવા લાગ્યા અને એને એમ કહેવાય કે બિરદાવવા લાગ્યા. પછી ગામના કોઈક યુવાને એને એવું પૂછ્યું કે તમારી સફળતાનો રાજ શું છે? ત્યારે રામુએ ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો કે મારી સફળતાનો રાજ એટલો જ છે કે મને, હું જ્યારે મહેનત કરતો ત્યારે લોકો સારું પણ બોલતા અને ખરાબ પણ બોલતા, મેં ક્યારેય કોઈ ઉપર ધ્યાન આપ્યું નથી. મેં માત્ર ને માત્ર મારી મહેનત ઉપર ધ્યાન આપી છે અને શાંતિથી હું મહેનત કરતો રહ્યો છું. ખૂબ મહેનત કરી, લોકો સામે ક્યારેય ન જોયું, અને એ મહેનત આજે રંગ લાવી, અને એ મહેનતના કારણે આજે હું અહીંયા જે તે મુકામ પર છું. રામુના જીવનના બોધપાઠ પરથી આપણને એક જ વસ્તુ શીખવા મળે છે કે આપણે મહેનત ખૂબ શાંતિથી, ખૂબ ચીવટપૂર્વક, ખૂબ એમ કહેવાય કે ખંતથી કરીશું તો એની જે સફળતા મળશે ને એ જોરથી અવાજ કરશે. એટલે ક્યારેય કોઈ લોકોની ટીકાઓથી, કોઈ લોકોના મેણાઓથી, કોઈ લોકોના બે શબ્દો બોલવાઓથી આપણે ગભરાવું નહીં. આપણે આપણી રીતના જ્યારે પણ જે પણ આપણે આપણી સિદ્ધિ પ્રાપ્ત કરવી છે એમાં ઓલવેઝ મહેનત કરતું રહેવું, અને એમાં ઓલવેઝ આગળ વધવું. લોકોની ટીકાઓથી કે મેણાથી ક્યારે હારી અને પોતે પોતાના જીવનની અંદર ક્યારેય રૂકાવટ ના લાવી. સદંતર મહેનત કરતા રહો, સદંતર પોતે પોતાની પ્રોગ્રેસ કરતા રહો. લોકોની ટીકા, દુનિયાની ટીકા સામે ક્યારેય ધ્યાન ના આપો અને હંમેશા આગળ વધો, એવી સરસ મજાની શુભકામના. દોસ્તો, આ વિડીયોનો સંદેશ તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો, અને આવા જ બીજા સરસ મજાના અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.